નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે વાત કરવાના છીએ પાઠ 1ના ભાગ 4ની, જેમાં આપણે સંપૂર્ણ પાઠને આવરી લેતા બધા જ પ્રકારના પ્રશ્નો જોવાના છીએ. આ અગાઉ આપણે આ જ પાઠના 3 ભાગ જોયા, અને જો હજુ તમારે જોવાના બાકી હોય તો અમારી ચેનલ ક્રિષ્ના ક્લાસીસ જુનાગઢ પરથી જોઈ શકો છો, જેમાં આપણે સંપૂર્ણ પાઠના ટોપિક જોયા. તો ચાલો આપણે હવે ભાગ 4 તરફ આગળ વધીએ. તેમાં હું તમને ફરીથી આ પાઠની બ્લુપ્રિન્ટ સમજાવી દઉં. આ પાઠનો ગુણભાર 4 માર્કનો છે, એટલે કે આ પાઠમાંથી 4 ગુણનું પરીક્ષામાં પૂછાશે, અને તેમાં 1 માર્કનો 1 પ્રશ્ન અને 3 માર્કનો 1 પ્રશ્ન પૂછાશે. હવે હું તમને જણાવી દઉં કે આ વિડીયોનું સંપૂર્ણ કન્ટેન્ટ અમારી આ બુક જે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પર આધારિત છે તેમાંથી લેવામાં આવ્યું છે, અને જો તમારે પણ આ બુક મેળવવી હોય તો આ બુકની નીચે આપેલ નંબર પર કોલ કરીને મેળવી શકો છો. ચાલો હવે આપણે જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. 1 માર્ક. પહેલો પ્રશ્ન જોઈએ. 2PbO + C ઇટ gives 2Pb + CO2, એટલે કે લેડ ઓક્સાઇડ વત્તા કાર્બન જે આપણને આપે છે લેડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ. અહીં આપેલ પ્રક્રિયા માટે આપણે જણાવવાનું છે કયા વિધાન ખોટા છે. અહીં મેં તમને લેડ ધાતુ બતાવેલી છે. હવે હું તમને પ્રક્રિયા માટે કયા વિધાન ખોટા છે તે તમને જણાવી દઉં કે ઉપરના 2 વિધાન છે એ આપણા ખોટા છે. લેડ રિડક્શન પામતું નથી અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામતો નથી. તો શું થાય છે? તો કે કાર્બન ઓક્સિડેશન પામે છે અને લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. બીજો પ્રશ્ન જોઈએ. Fe2O3 + 2Al ઇટ gives Al2O3 + 2Fe, એટલે કે Fe2O3 એટલે મિત્રો લોખંડનું કાટનું અણુસૂત્ર છે, વત્તા 2Al એટલે કે એલ્યુમિનિયમ જે આપણને આપે છે Al2O3 એટલે કે એલ્યુમિનેટ, વત્તા 2Fe એટલે કે આયન. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? આ પ્રક્રિયા છે જે વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. અહીં Fe2O3નું મેં તમને સૂત્ર પણ બતાવેલું છે. હવે પ્રશ્ન 3. આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? જેનો સાચો જવાબ આવશે આપણે જ્યારે આપણે આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ છીએ ત્યારે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે. પ્રશ્ન 4. હાઇડ્રોજનનું અધિક ઓક્સિજનની હાજરીમાં જ્યારે દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ કેટલા ગ્રામ હોય છે? તો મિત્રો તેનો જવાબ આવશે 54 ગ્રામ. હવે પ્રશ્ન 5. નીચે પૈકી કઈ માહિતી સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા મળતી નથી? વિકલ્પ A પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા, વિકલ્પ B પ્રક્રિયકો બનતી નિપજોના પરમાણુ અણુઓની સંખ્યા, વિકલ્પ C જે તે પ્રક્રિયામાં સંકળાયેલા તમામ પદાર્થોની સંજ્ઞા અને રાસાયણિક સૂત્ર, વિકલ્પ D જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં. તેનો જવાબ આવશે કે D જે તે પ્રક્રિયા વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં. હવે આપણે જોઈએ આગળ. પ્રશ્ન 6. દિવાલને સફેદ રંગની ક્રિયામાં નીચે પૈકી કઈ પ્રક્રિયા થતી હશે? તેનો જવાબ આવશે CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ ઇટ gives જે આપણને આપે છે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ જે આરસ પહાણનું પણ રાસાયણિક સૂત્ર છે, વત્તા H2O એટલે કે પાણી. અહીં મેં તમને CaOH ટ્વાઇસનું સૂત્ર પણ બતાવેલું છે. હવે પ્રશ્ન 7. સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટના સ્ફટિકને ખૂબ ગરમ કરતા શું થાય છે? તો આપણે તે જોઈએ. જ્યારે સૂકી કસનળીમાં લેડ નાઇટ્રેટને ગરમ કરીએ છીએ ત્યારે તેમાં કથ્થઈ રંગની બાષ્પ મળે છે. પ્રશ્ન 8. મંદ હાઇડ્રોક્લોરિકને ઝીંકના ટુકડા રાખેલી કસનળીમાં ઉમેરતા શું થાય છે? તો કે મંદ હાઇડ્રોક્લોરિકને જ્યારે ઝીંકના ટુકડા રાખેલી કસનળીમાં ઉમેરીએ છીએ ત્યારે રંગવિહીન તેમજ ગંધવિહીન વાયુ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 9. અખાદ્યાત્મકતાને અટકાવવા માટે શું કરી શકાય છે? અખાદ્યાત્મકતાને અટકાવવા માટે ખોરાકને ફ્રીજમાં રાખવો પડે, એ પણ કરી શકાય. ખોરાકને પ્રકાશની અસરથી બચાવવો પડે, એ પણ. એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા પડે છે. પ્રશ્ન 10. નીચે પૈકી કઈ પ્રક્રિયા એક વિસ્થાપનીય પ્રક્રિયા નથી? મિત્રો અહીં આપેલી પ્રક્રિયાઓમાંથી 4NH3 + 5O2 ઇટ gives 4NO + 6H2O પ્રક્રિયા જ વિસ્થાપનીય પ્રક્રિયા નથી. બાકીની આપેલી તમામ પ્રક્રિયા એટલે કે A, C અને D બધી વિસ્થાપનીય પ્રક્રિયા છે. પ્રશ્ન 11. એક તત્વ X ને ખુલ્લી ભેજવાળી હવામાં રાખતા લાલ કથ્થઈ રંગમાં બદલાય છે
અને નવું સંયોજન y બને છે તો x અને y ને ઓળખો. આવા પણ પ્રશ્ન પૂછાય છે મિત્રો. હવે જોઈએ કે x અને y શું હોઈ શકે. તો કે x જ્યારે પણ આપણે x એટલે કે Fe એટલે લોખંડ, જ્યારે આપણે એને હવામાં ખુલ્લું રાખીએ છીએ ત્યારે y સંયોજન બને. y એટલે કે આપણું લોખંડ કાટ લાગે છે એટલે કે Fe2O3 બને છે. અગાઉ પણ જણાવેલું Fe2O3 એટલે લોખંડના કાટનું અણુસૂત્ર થાય. પ્રશ્ન આગળનો હવે આપણે તેમાં જોવાના છીએ. પ્રશ્ન 12, નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે તે આપણે જણાવવાનું છે. પ્રક્રિયા હું તમને કહું. 3O2 plus 2H2S it gives H2O plus 2SO2. તેનો જવાબ આવશે H2S જે રિડક્શન કરતા પદાર્થ છે. પ્રશ્ન 13, CO2 અને H2 બંને વાયુઓ શું થાય છે. તો CO2 અને H2 બંને વાયુઓ આપણે મિત્રો યાદ છે રંગવિહીન છે. પ્રશ્ન 14, લેડ નાઇટ્રેટના વિઘટનથી ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાનો સંતુલિત સમીકરણમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સહગુણક શું હશે. તો મિત્રો યાદ રાખજો, નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સહગુણક 4 હશે. પ્રશ્ન 15, લાલ કથ્થઈ રંગની કોપર ધાતુને ગરમ કરતા કાળી ધન સપાટી મળે છે. જો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે. વિધાન 1, કોપરનું ઓક્સિડેશન થાય છે. વિધાન 2, આ અવક્ષેપન પ્રક્રિયા છે. વિધાન C, રેડોક્સ પ્રક્રિયા છે. વિધાન D, કાળી ઘન પદાર્થ CuO એટલે કે કોપર ઓક્સાઇડ છે. તેનો જવાબ આવશે આ અવક્ષેપન પ્રક્રિયા છે. પ્રશ્ન 16, સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે. શું કામે. તો કે એનો જવાબ આવશે તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય. પ્રશ્ન 17, ઝીંકના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા આપણને શું જોવા મળે છે. તો ઝીંકને જ્યારે કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકીએ છીએ ત્યારે ઝીંક પર કોપર જમા થાય છે. પ્રશ્ન 18, H2 વાયુની O2 વાયુ સાથે, H2 એટલે હાઇડ્રોજન અને O2 એટલે ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી પાણી પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા નીચે પૈકી શાનું ઉદાહરણ છે. તો જવાબ આવશે કે આ જ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય, સંયોગીકરણ પ્રક્રિયા પણ કહી શકાય અને ઉષ્માક્ષેપકરણ પ્રક્રિયા કહી શકાય. રેડોક્સ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. પ્રશ્ન 19, નીચે આપેલી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો. કોપર ઓક્સાઇડ પ્લસ H2 જે આપણને આપે છે કોપર પ્લસ H2O. તો આમાં શું થાય છે. તો કે ભાઈ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે, વિસ્થાપન પ્રક્રિયા પણ છે અને કોપર ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા છે. આપેલ તમામ. પ્રશ્ન 20, નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન 1, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. વિધાન 2, ધાતુના ઓક્સાઇડમાં ઓક્સિડેશનની આંક 1 છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 1 છે. જેનો જવાબ આવશે કે વિધાન 1 સાચું છે પણ 2 ખોટું છે. એટલે કે વિધાન 1 એટલે કયું. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગવાની પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે જે સાચું છે. જ્યારે ધાતુના ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 1 છે તે વિધાન ખોટું છે. હવે ખાલી જગ્યા પૂરો, એ પણ 1 માર્કમાં. લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે. જવાબ સફેદ. બીજો, શ્વસન એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. આપણે આગળના ભાગમાં પણ જોયું હતું ઉષ્માક્ષેપક. પ્રશ્ન 3, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ નિયમ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. દળ સંચયના નિયમ તરીકે ઓળખાય છે. ચોથો પ્રશ્ન, ફોડેલો ચૂનો ખાલી જગ્યા નામે ઓળખાય છે. ફોડેલા ચૂનાને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે અને તેનું સૂત્ર CaOH2 છે અથવા એમ પણ વંચાય CaOH twice. પ્રશ્ન 5, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રશ્ન 6, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યાની બેટરી સાથે જોડવામાં આવે છે. તો મિત્રો 6 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. પ્રશ્ન 7, આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા થોડાક સમય પછી દ્રાવણનો રંગ ખાલી જગ્યા થાય છે. આછો લીલો. પ્રશ્ન 8, શ્વેત-શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. AgBr અથવા તો AgCl એટલે કે સિલ્વર બ્રોમાઇડ અથવા તો સિલ્વર ક્લોરાઇડ. 9,
રિડક્શન કરતાં પદાર્થનું ખાલી જગ્યા થાય છે, તો યાદ રાખજો રિડક્શન કરતાં પદાર્થનું હંમેશા ઓક્સિડેશન થાય છે. 10મું, Fe એટલે કે લોખંડ અને Mg એટલે મેગ્નેશિયમમાં ખાલી જગ્યા વધુ સક્રિય ધાતુ છે, એટલે કે મેગ્નેશિયમ સૌથી વધુ સક્રિય ધાતુ છે. ચાલો હવે આપણે જોઈએ નીચેના વિધાન ખરા છે કે ખોટા જણાવો. પહેલું, હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવિન્ડિશે કરી હતી. ખરું છે, હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવિન્ડિશે જ કરી હતી. બીજું, ઓક્સિડેશન કરતાં પદાર્થનું ઓક્સિડેશન થાય છે. ખોટું, કારણ કે ઓક્સિડેશન કરતાં પદાર્થનું રિડક્શન થાય છે. ત્રીજું, રિડક્શન કરતાં પદાર્થ હાઇડ્રોજન આપે અથવા ઓક્સિજન મેળવે છે, H2 આપે અથવા O2 મેળવે છે. ખરું, સાચું છે. ચોથું, MnO4-2 જે આપણને આપે છે MnO2 પ્લસ MnO4-1માં આ પ્રક્રિયામાં MnO4-2 છે તે ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં એમ બંને તરીકે વર્તે છે. સાચું. પાંચમું, આયન Fe પ્લસ CuSO4 કોપર સલ્ફેટ જે આપણને આપે છે FeSO4 પ્લસ Cu એટલે કોપરમાં જે Fe એટલે કે આયન છે તે ઓક્સિડેશન કરતાં તરીકે વર્તે છે. ખોટું. છઠ્ઠું જોઈએ, રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન થતું નથી. ખોટું, કારણ કે રેડોક્સ પ્રક્રિયા એને જ કહેવાય જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય. સાતમું, અવક્ષેપણ પ્રક્રિયામાં પ્રાપ્ત થતો અવક્ષેપ પાણીમાં દ્રાવ્ય હોય છે. ખોટું, પાણીમાં દ્રાવ્ય હોતો નથી અવક્ષેપણ પ્રક્રિયામાં. આઠમું, Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડનો રંગ નારંગી ભૂખરો હોય છે. ખોટું. નવમું, મેગ્નેશિયમ ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે. ખોટું, કારણ કે મેગ્નેશિયમ મિત્રો ખૂબ જ સક્રિય ધાતુ છે. 10મું, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર મળતા H2 એટલે કે હાઇડ્રોજન અને O2 એટલે ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ 1:1 હોય છે. જવાબ છે ખોટું, કારણ કે H2 એટલે કે હાઇડ્રોજન 2 હોય છે, પાણીના અણુસૂત્ર H2O પ્રમાણે 2:1નું પ્રમાણ હોય છે, માટે આ આપેલ વિધાન ખોટું છે. 11મું, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ H2 હાઇડ્રોજન જે આપણને આપે છે મેગ્નેશિયમ પ્લસ H2O ને ઓક્સિડેશન પ્રક્રિયા છે. ખોટું. 12મું જોઈએ, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સોરી મિત્રો, ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આપેલ જવાબ સાચો. 13મું, 3Mg પ્લસ N2 એટલે કે મેગ્નેશિયમ પ્લસ નાઇટ્રોજન વાયુ જે આપણને આપે છે Mg3N2 પ્રક્રિયામાં મેગ્નેશિયમ ઓક્સિડેશન અનુભવે છે. જવાબ છે સાચું. 14મું, વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયામાંથી 2 કે તેથી વધુ નિપજો મળે છે. જવાબ સાચો આવે છે. વિઘટન તેને જ કહેવાય છે એક પ્રક્રિયામાંથી 2 નિપજ એટલે કે 2 પરિણામ આપણને અલગ અલગ આપે છે, એટલે કે વિઘટન થાય છે તેનું. 15મું, ખોરાપણા દરમિયાન પદાર્થનો સ્વાદ અને સુગંધ બદલાય છે. ખરું, સાચું. 16મું, ઝીંકના ટુકડાની મંદ HCl સાથે પ્રક્રિયા થતાં H2 ગેસ મળે છે, હાઇડ્રોજન ગેસ મળે છે, તો કે સાચું. 17મું, CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ચૂનાના નીતરિયા પાણી પણ કહેવામાં આવે છે. સાચું. 18મું, કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સાચું. 19મું, Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2 બેરિયમ ક્લોરાઇડ જે આપણને આપે છે BaSO4 બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl સોડિયમ ક્લોરાઇડ એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. સાચું. ચાલો હવે આપણે જોઈએ જોડકા જોડો. તેમાં આપણે પ્રથમ જોડકું જોઈએ. તેમાં આપણે તટસ્થીકરણ પ્રક્રિયા છે તે C સાથે જોડાય છે, એટલે કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ વત્તા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આપણને આપે છે NaCl સોડિયમ ક્લોરાઇડ વત્તા H2O એટલે પાણી. બીજી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે જે A સાથે જોડાય છે. Zn એટલે ઝીંક વત્તા Cu+2 એટલે કોપર જે આપણને આપે છે Zn ઝીંક +2 પ્લસ Cu એટલે કોપર. ત્રીજું આપણે જોઈએ વિઘટન પ્રક્રિયા જે B સાથે જોડાય છે. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ જે આપણને આપે છે કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2. અહીં કેલ્શિયમ કાર્બોનેટનું 2 અલગ અલગ તત્વોમાં વિભાજન થયું છે. એક CaO કેલ્શિયમ ઓક્સાઇડ છે અને બીજું CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. બીજું જોડકું જોઈએ આપણે. તેમાં આપણે જોઈએ કે પ્રથમ ક્વિક લાઇમ છે તે B સાથે એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ સાથે જોડાય છે. બીજું સ્લેક લાઇમ છે તે
સી સાથે એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 સાથે જોડાય છે. ત્રીજું આરસ પહાણ જે એ સાથે જોડાય છે જે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, તેને આરસ પહાણ પણ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. 1 માર્ક. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તેનો જવાબ આવશે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પહેલું પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. બીજું રંગ પરિવર્તન જોવા મળે છે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. ચોથું પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. બીજો પ્રશ્ન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું નિર્માણ કેવી રીતે થાય છે? તેનો ઉત્તર આવશે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ બને છે, પરિણામે નિપજનું નિર્માણ થાય છે. ત્રીજો પ્રશ્ન લોખંડની વસ્તુઓ પર આપણે શા માટે રંગ લગાવીએ છીએ? કારણ કે ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુઓ પર કાટ લાગે છે. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે, જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. ચોથું જ્યારે પાણીમાં કડી ચૂનો ઉમેરવામાં આવે ત્યારે તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાનું સમીકરણ લખો અને પ્રક્રિયાનો પ્રકાર જણાવો. પ્રક્રિયાનું સમીકરણ કંઈક આવી રીતે છે: CaO કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી એટલે કે H2O જે આપણને આપે છે CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા ઉષ્મા. અહીં આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક અને સંયોગીકરણ પ્રકારની પ્રક્રિયા કહી શકાય. પાંચમું કાટ લાગતો અટકાવવા માટેની પદ્ધતિના નામ જણાવો અથવા લખો. તેમાં આવશે પહેલું ધાતુનું તેલીકરણ, બીજું રંગનો ઉપયોગ, ત્રીજું મિશ્ર ધાતુની બનાવટ, ચોથું ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ગેલ્વેનાઇઝિંગ, છઠ્ઠું રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોને જોઈ કઈ તરફ દર્શાવાય છે? તેનો જવાબ આવશે કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને એટલે કે તીરની ડાબી બાજુએ બતાવવાના, જ્યારે નિપજને તીરની જમણી બાજુએ દર્શાવાય છે. સાતમો પ્રશ્ન ઘરની દિવાલોને તોડવા માટે વપરાતા પદાર્થનું નામ અને અણુસૂત્ર લખો. જવાબ છે ઘરની દિવાલને તોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, જેનું અણુસૂત્ર છે CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આઠમું કોપર સલ્ફેટના વાદળી સ્ફટિકોને સૂકી કસનળીમાં ગરમ કરતા તે રંગીન બને છે. કેમ? તો તેનો જવાબ છે કે કોપર સલ્ફેટનો વાદળી રંગ એ તેની સાથે જોડાયેલ પાણીના 5 અણુઓને લીધે હોય છે. આથી તેને ગરમ કરતા તે પાણીના અણુઓ ગુમાવે છે, પરિણામે તે રંગહીન બને છે. નવમું AgNO3 એટલે Ag એટલે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને શા માટે તપકીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટનું વિઘટન થતું હોવાથી તેને તપકીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે. 10મું પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહે છે? જે પ્રક્રિયામાં પ્રક્રિયકોમાંથી નિપજ મળે અને એ જ નિપજમાંથી પાછા મૂળ પ્રક્રિયક મળી જાય તેવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે. 11મું જળ સંચયનો નિયમ લખો. કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. 12મું કયા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈને ગ્લુકોઝ ઉદ્ભવે છે? ભાત, બટાકા, બ્રેડ જેવા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને ગ્લુકોઝ ઉદ્ભવે છે. 13મું એક પ્રક્રિયા આપી છે કે 8Al વત્તા 3Fe3O4 જે આપણને આપે છે 4Al2O3 પ્લસ 9Fe માં કોનું રિડક્શન થાય છે? આપેલ પ્રક્રિયામાં Fe3O4 માંથી ઓક્સિજન દૂર થાય છે, આથી Fe3O4 નું Fe માં રિડક્શન થાય છે. 14મું શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં આગળ જોયું તે પ્રમાણે સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. સિલ્વર બ્રોમાઇડનું સૂત્ર છે AgBr અને સિલ્વર ક્લોરાઇડનું સૂત્ર છે AgCl. 15મું તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય સુધી ખુલ્લો રાખવામાં આવે તો તેના કયા ગુણ બદલાય છે? તેલ અથવા ચરબીજન્ય ખોરાકને જ્યારે હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. 16મું કડી ચૂનાનું સૂત્ર લખો. કડી ચૂનાનું સૂત્ર CaO, તેને કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. 17મું લોખંડ માટે કાટનું સૂત્ર લખો. Fe2O3
લોખંડનું કાટનું અણુસૂત્ર. 18મું ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ લખો, એટલે કે તેનો ઉત્તર છે ઓક્સિડેશન પ્રક્રિયા. 19મું લેડ સ્લેટનું રાસાયણિક સૂત્ર લખો. લેડ સ્લેટનું રાસાયણિક સૂત્ર Pb એટલે લેડ, SO4 એટલે સલ્ફેટ, લેડ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર. 20મું મિથેનના દહનથી શું મળે છે? મિથેનના દહનથી CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે અને H2O એટલે પાણી મળે છે. 21મું પાણીના વિદ્યુતીય વિદ્યુત વિભાજનથી અનુક્રમે હાઇડ્રોજન H2 ગેસ અને ઓક્સિજન O2 ગેસનું કદથી પ્રમાણ જણાવો. તેનું કદથી પ્રમાણ 2:1 મળે છે, જેમાં હાઇડ્રોજન H2O માં હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 જોડાય છે. 22મું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉદ્ભવે છે? સફેદ રંગની રાખ ઉદ્ભવે છે જ્યારે હવામાં સળગાવીએ ત્યારે. 23મું રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉદ્ભવતા અખાદ્ય પદાર્થને શું કહે છે? અવક્ષેપ. 24મું ક્ષારણ ના થાય તેવી 2 ધાતુના નામ આપો. સોનું અને પ્લેટિનમ. ક્ષારણ એટલે કે કાટ ન લાગે તેવી 2 ધાતુ. 25મું કયો વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? તો મિત્રો હાઇડ્રોજન વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે. 26મું સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા મળતી નિપજનું નામ લખો. સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખીએ એટલે સિલ્વર અને બ્રોમિન મળે છે. 27મું કાર્બન ડાયોક્સાઇડ કે વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કયું સંયોજન વપરાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને અણુસૂત્ર CaOH2 છે. 28મું લેડ નાઇટ્રેટને ગરમ કરતા ઉદ્ભવતા વાયુનું નામ લખો. નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉદ્ભવે છે. 29મું કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો. ફળો અને શાકભાજીનું બગડવું તે પણ એક પ્રકારની વિઘટન પ્રક્રિયા જ છે. 30મું શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ લખો. આગળ પણ આવી ગયું સિલ્વર બ્રોમાઇડ. 31મું બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા હોય છે? તેમાં Ba+2 અને SO4-2 આયન રહેલા હોય છે. 32મું કડી ચૂનાનો એક ઉપયોગ જણાવો. સિમેન્ટની બનાવટમાં કડી ચૂનાનો ઉપયોગ થાય છે. 33મું વિઘટન પ્રક્રિયાનું એવું ઉદાહરણ આપો કે જેમાં ઘન અને વાયુ એમ 2 નિપજ પ્રાપ્ત થાય છે. તો એવું એક ઉદાહરણ જેમાં CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, જેનું વિઘટન થાયને આપણને મળે છે CaO કેલ્શિયમ ઓક્સાઇડ, જે ઘન સ્વરૂપે મળે છે, અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળે છે. 34મું એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. નાઇટ્રોજન વાયુ એન્ટીઓક્સિડન્ટનું ઉદાહરણ છે. 35મું હાઇડ્રોજન રિડક્શન કરતા તરીકે વર્તે તેવી એક પ્રક્રિયા લખો. CuO કોપર ઓક્સાઇડ વત્તા H2 હાઇડ્રોજન, જે આપણને આપે છે Cu કોપર વત્તા H2O એટલે પાણી. 36મું 2 સંયોજનો તેમના આયનોની અરસપરસ અદલાબદલી કરીને 2 નવા સંયોજનોનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાનું નામ લખો. આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. 37મું જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને કડી ચૂનાના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે ચૂનાનું દ્રાવણ કેવું બને છે? તો કે ચૂનાનું પાણી દૂધિયા રંગનું બને છે. 38મું આયન ઓક્સાઇડનું અણુસૂત્ર અને રાસાયણિક નામ લખો. તેનું અણુસૂત્ર Fe3O4 છે, આયન ઓક્સાઇડ, જેનું રાસાયણિક નામ છે ફેરિક ઓક્સાઇડ. 39મું વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુઓને તૂટવા માટે આવશ્યક એવી જુદા જુદા પ્રકારની ઉર્જાના નામ લખો. એક ઉષ્મા ઉર્જા, બીજું પ્રકાશ ઉર્જા, ત્રીજું વિદ્યુતીય ઉર્જા છે. 40મું આયન ઓક્સાઇડમાં શું સૂચવે છે? Feની સંયોજકતા, ઓક્સિડેશન આંક સૂચવે છે. 41 ઉમદા ધાતુના 2 ઉદાહરણ આપો. એક Au એટલે ગોલ્ડ અને Pt એટલે પ્લેટિનમ. 45મું ઉષ્માક્ષેપક પ્રક્રિયાના 2 ઉદાહરણ આપો. એક તો શ્વસન, એ પણ ઉષ્માક્ષેપક છે, અને બીજું ચૂનામાં પાણીનું ઉમેરવું. 43મું રાસાયણિક પદાર્થો માટે બંધનું તૂટવું અને બંધનું નિર્માણ શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા.
44. અદ્રાવ્ય ક્ષાર બનાવે તેવી પ્રક્રિયાનું નામ જણાવો. અવક્ષેપન પ્રક્રિયા. 45. સલ્ફરના 2 ઓક્સાઇડના સૂત્ર લખો. એક SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. 46. આયનની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં થોડીક મિનિટ માટે રાખી મૂકતા તમે શું અવલોકન નોંધશો? તો દ્રાવણનો રંગ આછો લીલો થાય છે. 47. હવે કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની જોશું, જેમાં Fe પ્લસ CuSO4 એટલે Fe એટલે આયન અને CuSO4 એટલે કોપર સલ્ફેટ, જે આપણને આપે છે FeSO4 આયન સલ્ફેટ વત્તા Cu કોપર. પ્રક્રિયા પૂર્ણ કરો. પોટેશિયમ સલ્ફેટ વત્તા બેરિયમ બ્રોમાઇડ, જે આપણને આપે છે 2KBr પોટેશિયમ બ્રોમાઇડ વત્તા BaSO4 બેરિયમ સલ્ફેટ. પછી PbNO32 પ્લસ 2Ki, જે આપણને આપે છે PbI2 પોટેશિયમ આયોડાઇડ પ્લસ 2KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. પછી બીજી પ્રક્રિયા જોઈએ પૂર્ણ કરવા માટે. Zn ઝીંક વત્તા 2HCl હાઇડ્રોક્લોરિક એસિડ, જે આપણને આપે છે ZnCl2 ઝીંક ક્લોરાઇડ વત્તા H2 હાઇડ્રોજન વાયુ. 51. પ્રક્રિયાઓ પૂર્ણ કરો. 2Na પ્લસ 2H2O, 2Na એટલે સોડિયમ પ્લસ H2O એટલે પાણી, જે આપણને આપે છે 2NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા H2 હાઇડ્રોજન વાયુ. 52. કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા 2H2O, જે આપણને આપે છે CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. 53. AgNO3 સિલ્વર નાઇટ્રેટ પ્લસ NaCl સોડિયમ ક્લોરાઇડ, જે આપણને આપે છે AgCl સિલ્વર ક્લોરાઇડ પ્લસ NaNO3 સોડિયમ નાઇટ્રેટ. 54. Na2CO3 સોડિયમ કાર્બોનેટ વત્તા CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ, જે આપણને આપે છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ વત્તા 2NaCl સોડિયમ ક્લોરાઇડ. Fe2O3 પ્લસ Al એલ્યુમિનિયમ, જે આપણને આપે છે Al2O3 એલ્યુમિનેટ પ્લસ 2Fe આયન. 56. PbO લેડ ઓક્સાઇડ વત્તા C કાર્બન, જે આપણને આપે છે 2Pb લેડ વત્તા CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ. 57. 2HNO3 વત્તા CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે આપણને આપે છે CaNO3 કેલ્શિયમ નાઇટ્રેટ વત્તા 2H2O પાણી. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર જુઓ. 3 માર્ક. તેમાં પ્રથમ, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તેનો જવાબ છે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ હોવાથી તેને સંક્ષિપ્તમાં નીચે મુજબ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય. જેમાં બતાવવા માટે Mg મેગ્નેશિયમ વત્તા O2 ઓક્સિજન, જે આપણને આપે છે ઇટ ગીવ્સ MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. સમીકરણમાં Mg અને O2 ને પ્રક્રિયકો કહે છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, અને MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડને નિપજ કહે છે, જે પ્રક્રિયાને અંતે મળે છે. જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ અને નિપજોને જમણી બાજુએ દર્શાવાય છે. પ્રક્રિયકો અને નિપજ વચ્ચે એરોની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસ સંજ્ઞા સરવાળાની સંજ્ઞા મૂકવામાં આવે છે. સેમ આવી જ રીતે એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ વત્તાની નિશાની મૂકવામાં આવે છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે, તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. પ્રશ્ન 2. નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો. તેમાં પહેલી જોઈએ હાઇડ્રોજન વત્તા ક્લોરીન, જે આપણને આપે છે હાઇડ્રોજન ક્લોરાઇડ. તેની પ્રક્રિયા જોઈએ. પ્રક્રિયા પહેલી એમ થાય છે H2 પ્લસ Cl2 ઇટ ગીવ્સ 2HCl. બીજી જોઈએ બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ, જે આપણને આપે છે બેરિયમ સલ્ફેટ વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એની પ્રક્રિયા જોઈએ 3BaCl2 પ્લસ Al2SO4 ટ્વાઇસ
ઇટ ગિવ્સ 3BaSO4 પ્લસ 2AlCl3. ત્રીજી જોઈએ, સોડિયમ વત્તા પાણી જે આપણને આપે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન, તેની પ્રક્રિયા જોઈએ. 2Na પ્લસ 2H2O ઇટ ગિવ્સ 2NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા H2 એટલે હાઇડ્રોજન. ત્રીજો પ્રશ્ન, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતની સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. પહેલી પ્રક્રિયા છે બેરિયમ ક્લોરાઇડ BaCl2 અને સોડિયમ સલ્ફેટ Na2SO4 ના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. તેની પ્રક્રિયા જોઈએ આપણે. તેની પ્રક્રિયા આ રીતે છે કે BaCl2 પ્લસ Na2SO4 ઇટ ગિવ્સ એટલે કે આપણને આપે છે BaSO4 પ્લસ 2NaCl. હવે બીજું જોઈએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. તેની પ્રક્રિયા જોઈએ. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl જે આપણને આપે છે NaCl સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું વત્તા H2O એટલે પાણી. ચોથું, ઘરની દિવાલો તોડવા માટે શું વપરાય છે તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખી સમજાવો. ઘરની દિવાલો તોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા CaOH2 કહી શકાય છે તે વપરાય છે, જે નીચેની પ્રક્રિયાથી બને છે. પ્રક્રિયા કંઈક આ છે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2O પાણી ઇટ ગિવ્સ CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આગળ ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો ઉપર તોડવામાં આવે ત્યારે હવામાંના CO2 સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ પર CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું પડ બને છે. આમ દિવાલને તોડ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો ઉપર ચમક આવે છે. જેની પ્રક્રિયા આવી રીતે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 પ્લસ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જે આપણને આપે છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ વત્તા H2O. પાંચમું જોઈએ, વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નીપજ બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉપરાંત એ પણ કહી શકાય કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. ઉદાહરણ જોઈએ, CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે, તેને ગરમ કરતા એટલે કે ઉષ્મા આપતા તેમાંથી 2 અલગ અલગ પ્રકારની નીપજ મળે છે. એક છે CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું છે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બીજું જોઈએ, FeSO4 ફેરસ સલ્ફેટ આયર્ન સલ્ફેટને ઉષ્મા આપવાથી અથવા ગરમ કરવાથી તેમાંથી Fe2O3 ફેરિક ઓક્સાઇડ બને છે અથવા અને SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. આગળ છઠ્ઠું, વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયામાં તત્વની ક્રિયાશીલતા જુદી જુદી પ્રકારની હોય છે. દરેક તત્વને પોતાની અલગ અલગ ક્રિયાશીલતા છે કે ક્રિયાશીલતાનો મતલબ એવો થાય કે બીજા તત્વ સાથે કેટલી ઝડપીથી પ્રક્રિયા કરે છે તેની એક રાસાયણિક પ્રક્રિયા જોઈએ. ઉદાહરણ, Zn ઝીંક વત્તા AgNO3 જે આપણને આપે છે ZnNO3 ટ્વાઇસ એટલે કે અહીં ઝીંક છે એ NO3 સાથે જોડાઈ ગયું છે અને Ag છૂટું પડ્યું. બીજું, Fe આયન વત્તા CuSO4 કોપર સલ્ફેટ હવે FeSO4 સાથે જોડાઈ જશે અને કોપરને છૂટું પાડી દેશે. ત્રીજું, ઝીંક વત્તા કોપર સલ્ફેટ જે આપણને આપે છે ઝીંક સલ્ફેટ વત્તા કોપર. ચોથું, Pb લેડ વત્તા CaCl કેલ્શિયમ ક્લોરાઇડ જે આપણને આપે છે PbCl લેડ ક્લોરાઇડ વત્તા Cu કોપર. સાતમું, દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો.
જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ Na2SO4 એટલે કે સોડિયમ અને સલ્ફર એ પણ એક આયન છે. અહીં આપણે જોઈએ BaCl2, એમાં Ba અને ક્લોરિન એ પણ આયન છે. હવે એમાંથી આપણને શું મળશે તો કે BaSO4 બેરિલિયમ સલ્ફેટ મળશે અને 2NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ મીઠું મળશે. બીજી પ્રક્રિયા જોઈએ KBr પોટેશિયમ બ્રોમાઇડ વત્તા BaI2 બેરિલિયમ આયોડાઇડ, જે આપણને આપે છે BaBr એટલે કે બેરિલિયમ બ્રોમાઇડ વત્તા Ki પોટેશિયમ આયોડાઇડ. અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણથી સમજાવો. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ જોઈએ તેનું BaCl2 નો Ba+2 આયન અને Na2SO4 નો SO4-2 BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. પાણીમાં તેનું દ્રાવણ થતું નથી, એટલે કે ચોખ્ખા પાણીમાં નજરે પડે છે. BaCl2 વત્તા Na2SO4 ઇટ ગીવ્સ આપણને આપે છે BaSO4 બેરિલિયમ સલ્ફેટ વત્તા 2NaCl સોડિયમ ક્લોરાઇડ. બીજું એક ઉદાહરણ ચેક કરીએ. AgNO3 સિલ્વર નાઇટ્રેટ વત્તા NaCl સોડિયમ ક્લોરાઇડ ઇટ ગીવ્સ AgCl સિલ્વર ક્લોરાઇડ વત્તા NaNO3 સોડિયમ નાઇટ્રેટ. ટૂંક નોંધ લખો. ક્ષારણ. એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને ધીમે ધીમે કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે વગેરે ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું પણ કહેવાય અથવા ક્ષારણ કહે છે. ટૂંકમાં જ્યારે ધાતુ ઉપર તેની આસપાસનો પદાર્થ જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે, અથવા તો લોખંડ પર વધુ સક્રિય ધાતુ જેમ કે ઝીંક ધાતુ લોખંડ કરતાં વધુ સક્રિય છે તેની લોખંડ ઉપર પડ ચડાવવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતું લોખંડ હોય તેને ગેલ્વેનાઇઝ આયન અથવા ગેલ્વેનાઇઝ લોખંડ કહેવામાં આવે છે, અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. ટૂંક નોંધ લખો. ખોરાપણું. તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેને ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે. તેને લીધે તેના સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થ ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. બટાકાની ચિપ્સ કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. 11. નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો. HNO3 plus CaOH2 it gives CaNO3 twice plus H2O. તેનું સમીકરણ સમતોલિત જોઈએ આપણે. તેનું સમીકરણ સંતુલિત આ રીતે થાય છે. HNO3 ની આગળ 2 લાગી જાય છે વત્તા CaOH2 it gives CaNO3 2M વત્તા H2O ની આગળ 2 લાગી જશે. બીજું જોઈએ આપણે. NaOH વત્તા H2SO4 it gives Na2SO4 વત્તા H2O. તેનો આન્સર જોઈએ આપણે. NaOH ની આગળ 2 લાગી જશે વત્તા H2SO4M it gives Na2SO4M જ વત્તા H2O ની આગળ 2 લાગી જશે. ત્રીજું જોઈએ આપણે. BaCl2 વત્તા H2SO4 it gives BaSO4 plus HCl. તેનો જવાબ આપણે જોઈએ. BaCl2 M H2SO4 પણ M it gives BaSO4M જ રહેશે વત્તા HCl ની આગળ 2 લાગી જશે. 12. ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો.
ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સમયે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે કુદરતી વાયુ CH4નું જ્યારે દહન થાય છે ત્યારે તે પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બીજું જોઈએ પ્રક્રિયા જોઈએ આપણે તેની CH4 મિથેન વત્તા 2O2 ઇટ ગીવ્સ CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ વત્તા 2H2O એટલે પાણી વત્તા ઉષ્મા ઉત્પન્ન થઈ. બીજું જોઈએ ઉષ્મા શોષક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શોષણ થાય છે તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવામાં આવે છે. જેમ કે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. AgCl ઇટ ગીવ્સ Ag + Cl2 જેમાં સિલ્વર અને ક્લોરાઇડ બે અલગ અલગ બની જાય છે. તેનું વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો. વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા તે બે કે તેથી વધુ પરમાણુમાં વિઘટન પામે છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પરમાણુ ભેગા થઈને એકલ અણુ બને છે અને ઉર્જા મુક્ત થાય છે. વિઘટન પ્રક્રિયા જોઈએ તો કે ભાઈ AB વત્તા ઉર્જા ઇટ ગીવ્સ A + B. બીજું જેમ કે AgClને ઉર્જા આપવાથી Ag અને Cl બંને અલગ થઈ જાય છે. સંયોગીકરણ પ્રક્રિયામાં કેવું થાય કે A અને B બંને અલગ અલગ હોય છે, A વત્તા B, જેમાંથી AB બંને ભેગા થઈ જાય છે વત્તા ઉર્જા મુક્ત થાય છે. જેમ કે કાર્બન વત્તા O2 જેમાંથી બને છે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ વત્તા ઉર્જા. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે Zn ઝીંક અને Ag પૈકી ઝીંક વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ Agને AgNO3ના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે પ્રક્રિયા જોઈએ Zn વત્તા AgNO3 સિલ્વર નાઇટ્રેટ, જેમાંથી આપણને Zn છે એ NO3 સાથે જોડાઈ જશે, એટલે કે ઝીંક નાઇટ્રેટ બની જશે વત્તા Ag છૂટું પડી જશે. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલા બદલી અથવા આપલે થતી હોય છે. જેમ કે Na2SO4 વત્તા BaCl2. અહીં Na છે સોડિયમ છે તે Cl સાથે જોડાઈ જશે અને બેરિયમ છે તે SO4 સલ્ફેટ સાથે જોડાઈ જશે. એટલે આપણને પરિણામ મળશે કે BaSO4 બેરિયમ સલ્ફેટ વત્તા 2NaCl સોડિયમ ક્લોરાઇડ. બીજી પ્રક્રિયા જોઈએ કે 2KBr પોટેશિયમ બ્રોમાઇડ વત્તા BaI2 બેરેરિયમ આયોડાઇડ. પરિણામે આપણને મળશે પોટેશિયમ આયોડાઇડ વત્તા બેરેલિયમ બ્રોમાઇડ. આગળ જોઈએ ઓક્સિજનનું ઉમેરવું અથવા દૂર થવું. તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો. ઓક્સિડેશન અને રિડક્શન. તેમાં સૌપ્રથમ ઓક્સિડેશન સમજીએ. આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજન દૂર કરે છે. દાખલા તરીકે કાર્બન વત્તા O2. અહીં ઓક્સિજનનો ઉમેરો થાય છે એટલે કાર્બનમાં ઓક્સિજન ઉમેરાઈને CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. બીજું પ્રક્રિયા જોઈએ Cu + O2 કોપર વત્તા ઓક્સિજન. ક્યુપ્રસ બને છે CuO કોપર ઓક્સાઇડ, જેને ક્યુપ્રસ પણ કહેવામાં આવે છે. ઉપરની પ્રક્રિયામાં કાર્બન C અને કોપર Cuનું ઓક્સિડેશન થાય છે. હવે રિડક્શન જોઈએ કે આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન મેળવે છે. ઓક્સિડેશન અને રિડક્શન હંમેશા યાદ રાખજો. ઓક્સિડેશનમાં ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન દૂર થાય, જ્યારે રિડક્શનમાં હાઇડ્રોજન મેળવે અને ઓક્સિજન ગુમાવે છે. રિડક્શનની એક આપણે ઉદાહરણ જોઈએ. CuO કોપર ઓક્સાઇડમાં હાઇડ્રોજન વાયુનો ઉમેરો કરીએ ત્યારે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને કોપરમાંથી ઓક્સિજન દૂર થાય છે, એટલે કે આ પ્રક્રિયા રિડક્શન છે. બીજું CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં પણ જ્યારે હાઇડ્રોજનનો ઉમેરો થાય છે ત્યારે તેમાંથી એક ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈ જાય છે, એટલે કે કાર્બન એક ઓક્સિજનને ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે એટલે આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય.
ઉપરની પ્રક્રિયાઓમાં CuO કોપર ઓક્સાઇડ અને CO2 કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે એમ કહી શકાય. નીચે આપેલી પ્રક્રિયાના પ્રકાર નામ જણાવો. શાકભાજીનું ખાતરમાં પરિવર્તન થવું, બીજું કુદરતી વાયુનું દહન, ત્રીજું કળી ચૂનામાં પાણી ઉમેરતા તેનું ફેરવાયું. જોઈએ કે શાકભાજીનું ખાતરમાં પરિવર્તન એ ઉષ્માક્ષેપક અને વિઘટન પ્રક્રિયા છે. બીજું કુદરતી વાયુનું દહન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ત્રીજું કળી ચૂનામાં પાણી ઉમેરતા ચૂનાનું નીતર્યું પાણી બનવું એ સંયોગીકરણ અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. 17મું વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખો. તેનું એક ઉદાહરણ આપો અને સમજાવો કે તે દ્વિવિસ્થાપન પ્રક્રિયાથી કેવી રીતે ભિન્ન એટલે કે અલગ પડે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ કે Fe એટલે કે આયન વત્તા CuSO4 કોપર સલ્ફેટ જે આપણને પરિણામે મળશે FeClSO4 સાથે જોડાઈ જશે એટલે કે આયન સલ્ફેટ બની જશે વત્તા કોપર છૂટું પડી જશે. આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયાથી ભિન્ન છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે સંયોજનો વચ્ચે આયનોની અદલા બદલી થતી હોય છે, જેમ કે Na2SO4 સોડિયમ સલ્ફેટ વત્તા BaCl2 બેરિયમ ક્લોરાઇડ. અહીં બેરિયમ ક્લોરાઇડમાંનો બેરિયમ છે એ SO4 સાથે જોડાઈ જશે અને આપણને મળશે બેરિયમ સલ્ફેટ, અને સોડિયમ જે છે એ Cl સાથે જોડાઈ જશે અને આપણને મળશે NaCl. ટૂંકમાં વિસ્થાપન પ્રક્રિયામાં એક આયનની અદલા બદલી થાય છે, જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બંને આયનોની અદલા બદલી થાય છે. 18મું ખોરાપણું એટલે શું? ખોરાપણાની સમસ્યા ઘટાડવા માટેની બે રીતો સૂચવો. સારણ એ કાટથી કઈ રીતે અલગ પડે છે? ખોરાપણું તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થતાં તે ખારો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. પરિણામે ખોરાક ખાવા લાયક રહેતો નથી. ખોરાપણાની સમસ્યા ઘટાડવા માટે બે રીતો છે. ખોરાકને બંધ પાત્રમાં રાખવો જોઈએ અથવા એન્ટીઓક્સિડન્ટનો ઉપયોગ કરવો જોઈએ. બધી જ ધાતુઓને હવામાં ખુલ્લી રાખતા તેમાં ક્ષારણ જોવા મળે છે. ધાતુની ભેજ, એસિડ અને વાતાવરણના વાયુઓ સાથે પ્રક્રિયા બનતા સંયોજનોનું ધાતુની સપાટી પર પડ બને છે, જેને ક્ષાર કહે છે. કાટ લાગવો એ એવી પ્રક્રિયા છે કે જેમાં લોખંડ ધાતુ હવા ભેજ સાથે પ્રક્રિયા કરી લીલાશ પડતો કથ્થઈ રંગનો પાવડર બની જાય છે, જેને કાટ લાગવો કહેવામાં આવે છે. આમ ભારણને લીધે ધાતુની ચમક ઘટે છે. અહીં આપણે જે કન્ટેન્ટ જોયું વિદ્યાર્થી મિત્રો, તેમાં 20 MCQ જોયા, 10 ખાલી જગ્યા, 19 ખરા ખોટા, 4 જોડકા, 57 1 માર્કના પ્રશ્ન, 18 3 માર્કના પ્રશ્નોનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણ બોર્ડના પરિરૂપ અનુસાર જ સમાવેશ થયેલ અને ખૂબ જ મહત્વનું ગણી શકાય છે. અને જો તમારે આ જ વિડીયોની PDF જોઈતી હોય કે પછી અમારી બનાવેલી સંપૂર્ણ બુક ખરીદવા માંગતા હોવ તો આ નંબર 8980872738 પર સંપર્ક કરી શકો છો. આભાર મિત્રો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.